સેન્ટ્રલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના સંદર્ભે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ 114 સોજિત્રા વિધાનસભા મત વિભાગના ધર્મજ ખાતેના મતદાન મથકોની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલ પણ જોડાયા હતા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના સંદર્ભે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ 114 સોજિત્રા વિધાનસભા મત વિભાગના ધર્મજ ખાતેના મતદાન મથકોની મુલાકાત લીધી। આ પ્રસંગે તેમની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલ પણ જોડાયા। આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ કાસોર ગામના મતદાન મથક મલાતજ ખાતેના પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદાન મથક સખી મતદાન મથક તથા અન્ય મતદાન મથકની મુલાકાત લઈ મતદાન મથકો ખાતે જરૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે મતદારોને બેસવાની સુવિધા, પીવાના પાણીની સુવિધા, દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા, શૌચાલયની સુવિધા જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ તેવું સૂચન સંલગ્ન અધિકારીઓને આપ્યું હતું।